પાક નુકસાન સહાયની જે રકમ છે તેની અંદર 22,90,000 ખેડૂતોના ખાતાની અંદર રકમ જમા થઈ ગઈ છે અને 27 લાખ જેટલી અરજીઓ મંજૂર થઈ ગઈ છે. એટલે 33 લાખ ટોટલ જે પાક નુકસાન સહાય માટે ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. ગુજરાતના 18,000 ગામડામાંથી 17,000 ગામડાઓને પાક નુકસાન સહાયનો લાભ મેળવ્યો છે ખેડૂતો. તેની અંદરથી 33 લાખ અરજીઓ કૃષિ રાહત પેકેજની સહાય મેળવવા માટે આવી છે અને તેનામાંથી 27 લાખ જેટલી અરજીઓને સ્વીકારવામાં આવી છે અને બાકીની જે અરજીઓ છે તે સ્વીકારવાની પ્રોસેસ પણ ચાલુ છે. તો હવે ખેડૂતોને છેલ્લા 10 દિવસની અંદર 6805 કરોડ રૂપિયાનું ચૂકવણું કરવામાં આવ્યું છે. એટલે ટોટલ બંને કૃષિ રાહત પેકેજ મેળવી અને જે 11,000 કરોડ જેટલી જે માતબર રકમ છે તેના અંદરથી 6805 કરોડની રકમનું ચૂકવણું કરવામાં આવ્યું છે અને બાકીના જે ખેડૂતો છે તો છેલ્લા 10 દિવસની અંદર ગુજરાતની અંદર 22,90,000 ખેડૂતોના ખાતાની અંદર 6805 કરોડ રૂપિયાની કૃષિ રાહત પેકેજની સહાય જમા થઈ ગઈ છે. હવે બાકી જે ખેડૂતો છે તેને 5 લાખ જેટલા ખેડૂતો છે તે 22,90,000 થી કરી અને 27 લાખ સુધીના જે ખેડૂતો છે તે ખેડૂતોને લગભગ અઠવાડિયાની અંદર કૃષિ રાહત પેકેજની જે પાક નુકસાનની સહાય છે તે ખાતાની અંદર જમા થઈ જશે અને બાકીની જે અરજીઓ જે ચેક કરવાની પ્રોસેસ છે તે પણ જલ્દી પૂર્ણ થશે અને લગભગ આગામી 10 દિવસની અંદર ઘણા ખરા ખેડૂત મિત્રોના ખાતાની અંદર કૃષિ રાહત પેકેજની રકમ જમા થઈ જશે. તો મિત્રો, આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને આપણી આઈડીને ફોલો કરજો. ધન્યવાદ.